સીતારામ બધાને આજે છે મસ્ત જમવા આવ્યું છે આજ મસ્ત જમવા મહેમાન આવ્યા છે અને હું બનાવ્યું એ જોઈ લેજો ધડબડાટી બોલે સ્કૂલેથી આવીને અને જમવાનું બનાવી નાખ્યું ફટાફટ જમવાનું બનાવવું એટલે કાયમ વિચાર કરવાનો કે કાયમ હું બનાવું નવીન નવીન બનાવીએ એટલે કાયમ ચિંતા શાકની સૌથી તો પહેલા ઉપાધિ કે આવીને સીધું શાક કેવાનું કરવાનું રસોડામાં પડે અંધારું એટલે લાઈટ તો ચાલુ રાખવી જ પડે આપણે છે ને ઓર્ડર આપે આપણા માટે જમવાનું હોય તો આપણે ખબર હોય કે આપણે ફલાણાનું શાક ભાવે ઢીકડાનું શાક ભાવે એટલે એક કે બે શાક બની જ ગયા હોય પણ બીજાની ફરમાઈશ હોય અજીતની ફરમાઈશ હોય મહેમાન આવે એની ફરમાઈશ હોય કે આ બનાવજો ના બનાવજો એટલે મોટા પ્રોબ્લેમ તો ચાલો ફટાફટ તૈયાર કરી નાખું જમવાનું બનાવી નાખું આગળના વિડીયોમાં બન્યા રહેજો આવજો સીતારામ હલો સીતારામ લખુડો જામી પડ્યો આજે ટમેટાનું શાક બનાવ્યું ટમેટાનું શાક કર્યું મસ્ત થેપલા કર્યા દહીંની ટોપડી ભરી સુખડી છે બધું લખુડાનું ફેવરેટ પછી એને મામાનું ફેવરેટ અમે તો હનુમાનજી ગદા લઈને બેઠા નથી એટલી વાર આજે આમંત્રણ આપ્યું હતું સહપરિવાર પણ ઓલા કામમાં છે નેવરા નથી ત્યાં સાહેબ પહોંચી ગયા ગામમાંથી સીધા જમવા મસ્ત બન્યું કઈ નો ઘટે જિંદગી નથી ઘટે એમ અમારે કઈ મીઠું ન હોય તો ન બોલે ચટણી ન હોય તો ન બોલે ખાવાનું કઈ બોલું નહીં આપણે 50 વર્ષ પછી થાળીમાં 50 વર્ષ હું ઈ ગમે તો એટલા હું આવી તે ને થાળીમાં આવે જ ખાઈશ ઈ મીઠું ન હોય તો મેં ઈ મોરું ખાઈ લઈએ આપણે કેવું પડે કે આમાં મીઠું નથી જો આજે મસ્ત છે ને ટમેટાનું મેં શાક બનાવ્યું હતું દેશી ટમેટાનું હવે દેશી ટમેટાની સૂપ શરૂઆત થાય દહીં આ લખુડા બધું પૂરું કરવાનું છે હા બધું આ 2 લીટરનું દહીં મેળવ્યું હતું મોટું ટોપિયું ભરીને પછી સવારે બાજરા નાસ્તો નહોતો બનાવ્યો હતી કીધું અત્યારે મેથી સરસ આવી ને કાલની લઈ આવ્યા હતી રાખી મૂકી હતી થેપલા કર્યા અને કાલથી સ્કૂલ ચાલુ થઈ જાય એટલે લખુને કહું કે પછી ટાઈમ નહીં મળે તારે આજ જમવું હોય તો જમી જાવ પછી સ્કૂલ ચાલુ થઈ જાય મારું તો એમ રાખી મૂક્યું હો મેં દહીં ને શાક પનીર નથી નહીં નાખ્યું જરા ટમેટાનું શાકમાં દહીં પનીર થોડું નાખાય દહીં નાખ્યું મસ્ત થેપલા બનાવ્યા શાક બનાવ્યું પછી હવે મારે જમવાનું બાકી છે આ બે જમી લઈએ તો એ બે પૂરું કરે તો પછી દેતી જાવ ખાતા ખાતા આ દિયો નોલું દિયો ની મજા નો આવે પણ સુખડી કેવી થઈ કે મને કઈ નો ઘટે હે મસ્ત ઘીની સુગંધ આવે ને આપણે લાડવા કરતામાં ઉજ્જૈનમાં સુખડી લઈ ગયા હોત તો આપણે પેટ ભરાત ને લાડવામાં થોડુંક બીજા પાસે બનાવડી હતા ને એટલે થોડો પ્રોબ્લેમ હતો આપણે એટલે પ્રોબ્લેમ હારા જ હતા આપણે નો ફાવે એની રીતથી આપણે નો ફાવે આપણે બનાવતા હોય ને ઈ જ આપણા તોલાનું જ ભાવે એટલે ફરીથી લાડવા એક દિવસ કરવા મસાલો બધો આવી ગયો બસ દરી લઉં જાડું ઘઉંનું ને ભડકું લાડવા સુખડી શીરો આ અમારા ફેવરિટ છે અને બાકી મીઠાઈ તો આમ ખાતા નથી કઈ બહારની મીઠાઈ આપણે ત્યાંથી લીધી હતી વાથી ઉજ્જૈનથી 2 ખોખા લીધા હતા બે ખોખામાં એક બબે ઢેફલી બધાએ ખાધી બાકીની બધાએ જે બારો હોટલ સાફ કરવા બેન આવતા હતા ને એને દઈ દીધી આપણે કઈ બહારની મીઠાઈ આપણે ન ભાવે આ મીઠાઈ જે ખાઈએ ગોળવાળી મીઠાઈ ખાઈએ ને એમાં બહુ મોજ પડે તો ખાવા દેવું કે તમારો વિડિયો આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ આમ કરીને કે લખો ઓછું ખાય એટલે વિડિયો મોબાઈલ પકડે ના લાઈ હાલો આવજો બધાય સીતારામ હું ખાઈ લઉં બજરંગબલી બેહી ગયા હનુમાનજી દાદા જો ચા નાખે ગાંઠિયા રોટલી ઘીનું ભેગું જ જોઈએ એક્સ્ટ્રા ઘી નાસ્તા પાણીને હવારમાં પ્રોગ્રામ બધાને સીતારામ રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હવારમાં બધું અને હવારમાં થતું હોય મોડું દોડાદોડી ચાલુ આજે ખબર નહીં ફોનની અંદર કંઈક ફોલ્ટ આવી ગયા છે કાંઈ ફોન બોન બધું બંધ ધબડક થઈ ગયું વોટ્સએપ સિવાય કંઈ હાલતું જ નથી નોટિફિકેશન આવ્યું ફોન લાગે તમારા કોઈને હા મારે તો હવાના પર માં આવ્યો તો હરિજન
આવ્યો તો હા તો મારે તો ફોન જીઓ વાળાને બંધ છે, મારે તો બંધ છે, ખબર નહીં, માર્યું મારે તો ચાલુ છે. ખબર નહીં, લાગતો નથી ક્યાંય. એટલે એનો આવ્યો તો મેં હજી કઈ કર્યો નથી. ખબર નહીં, ગુજરાત ફોન એન્ડેડ એમ કંઈક બતાવતા હતા. હા હાઈલે રાખે. હાલો આવજો હાલો નાસ્તો કરવા, હાલો બધાય. યુટ્યુબર. એને હું હજી તૈયાર જ થઈ અને નાસ્તો કરવાનો મારે બાકી છે. એને તૈયાર ઉઠીને બેસી ગયા છે. આપણે બધા ભેગા કામ કરતા જવાના હોય. રોટલી કરી લઉં ને, રોટલી તો ન કરું તોય હાલે. મારે નાસ્તામાં રોટલો ને દહીં ખાઈ લઉં તો પડ્યો હોય. પણ સવારમાં અમારી ગલુડી છે ને એને રોટલો નથી મેળ આવતો. રોટલો એને પાછો જરતો જ નથી રોટલો. આ ચાપલીને કંઈક ના છૂટકે ધરાર એમ થાય ને કે આજે હેવા કરીએ ને અડધો ખવડાવીએ તો એને રોટલો જરતો નથી, એટલે એના હાથથી રોટલી કરવી પડે. પછી એના હાટું કરીએ એટલે ઓલી બીજી કૂતરાઓ માટે ભેગી કરી જ નાખું. એટલે ઉઠીને થોડોક ટાઈમ તો આપણો એમ વયો જાય. તો હાલો નાસ્તો કરવા બધાય અને આવજો આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ. ઓલી હાહલી માં બેઠી એના હાટું અને એક બાર બેઠી ને એના હાટું જો મસ્ત ગોળ ને ઘી નાખી અને ચૂરમું કર્યું. ગલુડિયા વાળી છે પણ એને ખાવાની જો પડી નથી. જો હતાઈ ગઈ. હમણાં ઓલી સ્ટીક પડી છે ને, જઈને સ્ટીક ખાવીશ. એલી કેલ્શિયમ વાળી સ્ટીક આવે ને, ભર્યું બતાવું. આ સ્ટીક ખાવી છે ને, આ કેલ્શિયમ વાળી પોણી ખાઈ ગઈ છે. હમણાં જોજો કેવી ખાહે. જેવો ઘા કરીશ ને એવી હાલે. જોવા નાખી જોરી જોઈ એ ખાવી છે ને, એ આખો દિવસ એને એ જ ખાવાશ. જો એનાથી થોડા પેટ ભરાય કંઈ. આ સ્ટીક છે ને સ્પેશિયલ કૂતરાઓની, આ બધા ખવડાવતા જોઈએ. કેલ્શિયમ સ્ટીક આવે આ એના હાટું લઈ આવીએ. પણ આખો દિવસ તો કંઈ એનાથી પેટ ન ભરાય. પણ આ વાંદરીને એ જ ખાવું છો. આ લોલીને દઈ દો, બિચારી આ છે ને એ રાહ જોઈને બેઠા છે. બે રાહ જોઈને બેઠા છે. દેખાય જો પૂછડી આને જડે નહીં. બિચારી કેવી ખાવા માંડી છે. આને જડે ને એ ભૂંડા બધાય ના જડતું હોય ને તો ખાવા માંડે. અને 8 ગલુડિયા છે, એમાં લગભગ 2-3 તો મરી ગયા છે. ઝીણકા મુઠ્ઠી જેવડા 15 દીના થયા ને તો કુપોષણનો ભોગ છે. આટલાઓને હવે આપણે ક્યાંથી ને એકને એક આને એકને દઈએ. આ એને છોકરાઓને દઈએ. પછી હજી ખાતા શીખા હોય કે ન ખાતા હોય તો હજી જોયા નથી. બારોબાર એક કાલ પરમદી 1-2 નીકળાતા ઝીણકા મુઠ્ઠી જેવડા છે. ચીપાઈ જાહે જો એમાં જીવશે તો ઠીક, નકર 8 ગલુડિયા કે કૂતરીના લગભગ 3 કે 4 કૂતરીયું છે. એ 4 કૂતરીઓના ગલુડિયા લગભગ મરી જ જાહે બધા. આનું એક કાયડું છે ને એ એક જીવું છે, એ મોટું બધું થઈ ગયું. બાકી આને જીવતા જ નથી. અમારે આ ચાપલી ને નથી જીવતા. જો ખેદારી ગઈ બેઠી, જો કેવી બેઠી જો. એને ખેદો થાય. એને ઓલી સ્ટીકું જ ખાવી છે, આખો દી સ્ટીકું જ ખાવી છે ને. જો ઓલી ફટકરતી ખાઈ ગઈ નાખી ડીશ એક રાખી દઈએ. હવે આ ખાહે નહીં, આ ચાપલી નહીં ખાઈ. હવે હાંજે દઈશ, કારણ કે હાંજે પાછી અજીત રિક્ષા લઈને આવે ને એટલે પેલા પાઉં 2-3 ખાઈ લે અને પછી પાછી હાંજે ખાહે.